અંજાર નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી ચેરમેન પ્રકાશભાઈ લોદરિયાએ ગત રોજ વિધિવત પૂજા અર્ચના કરી કારોબારી ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। આ પ્રસંગે અંજારના જૈન સમાજના અગ્રણીઓ, નગરપાલિકાના હોદ્દેદારો, કાઉન્સિલરો, કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ કચ્છી પાગ પહેરાવી, હાર, ગુલદસ્તા અને શાલ ઓઢાડી લોદરિયાનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમમાં જૈન સમાજના અગ્રણી ડેનીભાઈ શાહ, જગદીશભાઈ સંઘવી, મહેશભાઈ દોશી, વનેચંદભાઈ ઘટેજા, વેલજીભાઈ પૂજ, છોટાલાલ સંઘવી, મહેન્દ્રભાઈ ત્રેવાડિયા, પંકજભાઈ સંઘવી, ચંદ્રકાંતભાઈ સંઘવી, દિનેશભાઈ કોઠારી, શાંતિલાલભાઈ લોદરિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત શંભુભાઈ આહિર, વાલજીભાઈ આહિર, એપીએમસીના કર્મચારીઓ શૈલેષભાઈ ગાંધી, હિતેનભાઈ વ્યાસ, ધર્મિષ્ઠાબેન ખાંડેચા, પ્રીતિબેન માણેક, કલ્પનાબેન ગોર, અલ્પેશભાઈ દરજી, વિનોદભાઈ ચોટારા, મયુરભાઈ સિંઘવ, દીપકભાઈ આહિર, ધર્મેન્દ્રભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં લોકોએ શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે કારોબારી ચેરમેન પ્રકાશભાઈ લોદરિયાએ જણાવ્યું કે અંજાર શહેરની પાણી, ગટર, રોડ રસ્તા અને સફાઈ સહિતની સમસ્યાઓના નિરાકરણ માટે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સંકલન કરી કામગીરી હાથ ધરવામાં આવશે। નાગરિકોની ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ રહી અંજારના સર્વાંગી વિકાસ માટે તન, મન, ધનથી કાર્ય કરે। તો હું ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ આદરણીય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ, રાજ્યમંત્રી કચ્છ અંજારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, શહેર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદજી અને અંજાર શહેર ભાજપ સંગઠન તથા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભાજપના પ્રતિનિધિઓ, કાઉન્સિલરો દરેકનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે મારા ઉપર વિશ્વાસ મૂકી અને આ મહત્ત્વની જવાબદારી મને સોંપી છે। હવે વાત રહી આગળના વિઝનની, તો આગળના વિઝનમાં જે અત્યારે કામો અગાઉના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે તેના કામો ચાલુ છે અને તે કામો જે ત્વરિત પૂર્ણ થાય તેના માટેની અમે સૂચનાઓ આપેલી છે। કોન્ટ્રાક્ટરને, એન્જિનિયરોને એ લોકોને સૂચના આપી છે કે જેના કામ ચાલુ છે એ તરત પૂરા કરો અને બાકીના કામ જે તરત ચાલુ કરો એ બાબતની સૂચના આપી છે। આગળના વિઝનમાં અમે શહેરને પાણી, ગટરની જે લાઈનો છે, ગટરની કોઈ સમસ્યાઓ હોય કે પાણીની કોઈ સમસ્યાઓ હોય અને સફાઈ બાબતમાં આ ત્રણ બાબતને અગ્રતાક્રમ રાખી અને શહેરની પબ્લિકને કોઈ જાતની તકલીફ ન પડે તેના માટેના અમારા પ્રયત્નો રહેશે। તમે ગઈ વખતે એપીએમસીના ચેરમેન પણ લઈ ચૂક્યા છો અને તમારી સ્વચ્છ છબી ધરાવો છો એવું લોકો કહી રહ્યા છે। તો અંજાર નગરપાલિકામાં જે એમ છે ગઈ ટ્રમે ખૂબ જ કંઈક ભ્રષ્ટાચાર કર્યો છે એવો લોકવાયકા છે અને બહુ જ વાતો થઈ રહી છે। તો એ બાબતે તમે આગળની કાર્યવાહી જે છે એ લોકોના જે ભ્રષ્ટાચાર છે એ ખુલ્લા પાડશો કે અને એ લોકોએ જે કામો આપ્યા છે એ પૂર્ણ કરશો કે શું કરશો? ભ્રષ્ટાચારની બાબતનો કોઈ વિષય હોય તો એ બાબતમાં અમે તકેદારી રાખશું, સાવચેતી રાખશું અને પૂરેપૂરી નિષ્ઠાથી અમે અમારા કામો કરશું। અગાઉના જે કામો હશે તે કામોમાં પણ હવે અભ્યાસ કરશું।